માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાનું એક નવા બ્લોગમાં સ્વાગત છે. અને આજ તો ગુડ મોર્નિંગ કંઈક અલગ જગ્યાએ હતી, શું છે મસ્ત મજાનું. પાછળ જો હોટલ છે, આપણે હોટલેથી ગુડ મોર્નિંગ કર્યું છે ને આપણે હવે જવાનું છે હોટલની અંદર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ અહીંયા આવી ગયા હો? આજ કેમ ગુડ મોર્નિંગ કરવા અહીંયા આવ્યા રાજકોટ છે? આજે છે ને જો આ છે ને ધ ગ્રાન્ડ પ્રાસાદ હોટલ, એમાં આપણું છે ને આજે એક્ઝિબિશન નો પહેલો દિવસ છે. આપણે કરવાનું ચાલુ કર્યું છે એક્ઝિબિશન. હોટલ છે ધ પાસાદ હોટલ, ગયા ચોકની બાજુમાં. ને આ છે એક્ઝિબિશન નો બોર્ડ મસ્ત મજાનો. આજનો દિવસ લેજો અમારા સ્ટોલ ને, બરાબર ને? તો બહુ મોડો લોગ આડો આવી છે, કાંઈ વાંધો નહીં. તમે ત્રણ આવ્યા છે, એક આ આવી છે દીદી છે અમારી, એક આ અને એક આ, 3 જણા આવ્યા છે. ચાલો હવે અંદર જાય અને ચાલુ કરીએ બધું કામકાજ. તો મળીએ રે આજે એને આપણે કાંઈક નવું તમને બતાવતા રહેવું. સારું, ચાલો તો અંદર જઈએ. ચાલો મળીએ અંદર જઈને. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. હજી તો બધી તૈયારી ચાલે છે મસ્ત મજાની. આ છે આપણો સ્ટોલ, જે આપણે સાંજે આવ્યા હતા પણ સાંજે બતાવ્યું નહોતું. હજી તો ઘણા ખરા આવ્યા નથી, પણ આપણે શું બધાની મોર પૂગી ગયા નહીં નીતિ? ઉતાવળ જ એટલી હોય ને. હે તઈ ગરમી ન થાય ને એના માટે મસ્ત મજાનું એસી રાખ્યું છે, અને એસી નીચે જ આપણે સ્ટોલ રાખ્યો છે. અને આવા ઉનાળાના શું કસ્ટમરને ગરમી ન થાય ને એટલે આપણે એસી હોલમાં આપણે રાખ્યો છે એક્ઝિબિશન. ચાલો તો છે ને જો આ બધું ગોઠવવાનું છે આપણે ફટાફટ. તો છે ને તો મિત્રો આપણા મેડમ બધા છે ને બધી ગોઠવવાની તૈયારીમાં લાગી ગયા છે. અડધી કલાક થઈ ગઈ છે. કેટલી વાર છે હવે નિધિ? કેટલી વાર છે? થઈ જાય એમ? હવે વિચારે છે અહીંયા શું મૂકવું નહીં, કેમ કે જગ્યા છે ને થોડી ઘટે છે, જગ્યાનો અભાવ છે. એ બે છે ને આજે મેચિંગ પહેરી લીધું છે. નક્કી કર્યું હતું કે ભૂલથી પહેરી ગયું? કેવું થઈ ગયું? અઠે ગઠે એમ? તો મિત્રો ચા આવી ગઈ છે. આપણે થોડુંક ફૂલ એસી ચાલુ હોય થોડીક ગરમ ચા પી લઈ. અત્યારે જો એને 11:30 જેવું થયું છે અને નાસ્તો કરવા બેસી ગયા છે બે. દયું હે વેફર ને બિસ્કિટ ને તો એ પાછા સિરિયલ જોતા હો. અને હજી તો ત્યાંથી બતાવે છે એ અત્યારની ફેમસ. તારી ખરખી કરી તો નથી દેખાતી. અત્યારની ફેમસ છે ઝાલમુરી મોદી કાકાવાળી. તો ફ્રેન્ડ્સ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે 2:30 અને ટાઈમ મળી ગયો આપણને જમવાનો. તો આપણે થોડું ફટાફટ જમી લઈએ. જમવામાં છે મસ્ત મજાનો પંજાબી શાક, રોટલી, કાજુ બટર મસાલા. આ આપણે અહીંથી લીધું છે હોટલમાંથી. આપણે ઘરેથી લઈ આવ્યા છે. આ મુરબોય ઘરેથી લઈ આવ્યા છે. આ ચાર આપણે આવ્યું છે શાક ભેગું. જમવા બેસી ગયા છે બધા. ભૂખ તો બધાને લાગી છે બહુ. ઝાલમુરી તો ખાધી પણ તોય કંઈ પેટ ભરાનું નહીં, એટલે એમાં ખાઈ લઈ મસ્ત મજાનું કાંદા. બરાબર ને? પેલા ખાવાનું પછી ખાવાનું. ઓકે, હાલો જમી બ્રેક પડ્યો છે ને, ખાઈ લઈએ. બપોર વચ્ચે ચાલો જમી લઈએ ને પાછા મળીએ. તો ફ્રેન્ડ, વાગમાં થઈ ગયા છે 4 અને ચા પાણી આવી ગયા છે. જો આ ભાઈ ચા પાણીની સર્વિસ પૂરી પાડે છે કાઉન્ટરે આવીને. જો બે ભાઈઓ સામેવાળા કાકાએ ચા લીધી છે. રવિ ચા પીવે છે. જો ચાલો ચા પાર્ટી ચાલુ છે. ચાય પે ચર્ચા.
ને કસ્ટમર ક્રાઉડ છે અત્યારે. આ રીતનું છે, બધા બેસી ગયા છે અહીંયા લાઈનમાં ને મસ્ત મજાનું છે. તો ચાલો હવે બધા ચા પીવે છે અત્યારે, જો જ્યાં જોવો ત્યાં બધે. અને અહીંયા તો ફૂલ ચર્ચા ચાલે છે કોકની. જોઈ કેવી ચર્ચા ચાલે. ફ્રેન્ડ્સ તો ફૂલ ક્રાઉડ થઈ ગયું હોય હોલમાં. અને આમ જોવો તમે ખાલી ટ્રાફિક નોકરી પબ્લિક જ આવી ગઈ છે. અને આપણે છે ને થોડી વાર ફ્રી થયા ને તો કીધું ક્લિપ લઈ લઈએ. આ બધું તકેલીને હરખું કર્યું. જો ગયા વખતે હતું ને એમ કાંઈ નહીં હોય, બધું અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અને જ્યાં જો ટી શર્ટને એવું હકેલવાનું છે. અને આને તો જો જરાય ફ્રી જ નથી, કેમ કે એને આપણે ટી શર્ટનો એરિયો આપ્યો છે, એટલે ટી શર્ટમાં તો કોઈ દિવસ માણા ફ્રી રહે જ નહીં, બરાબર ને. બધા રહે છે, જોવે છે, આવે છે, ઇન્ક્વાયરી કરે છે ને શોપિંગ એ કરે છે. મસ્ત મજા આવે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને સાંજ પડી ગઈ છે. અને આ જો પાસાતા હોટલમાં છે ને અત્યારે કંઈક બધા વેઇટરના કંઈક પનિશમેન્ટ આપે છે. અહીંયાનું ક્રાઉડ જોઈ શકો છો તમે અત્યારે. જો હજી એટલું થોડું ક્રાઉડ તો છે જ. આવે છે અને જાય છે કસ્ટમર હોય ત્યારે તો કંઈ શૂટિંગ ન કરી શકે, જાય પછી શૂટ થાય. બધું છે. ગરમી તો કંઈ થતી નથી અહીંયા. મજા જ એવા 25-30 એસી છે તો ગરમી લાઈનમાં એસી જાય. 2 સામે, 2 મારી પાછળ, 2 ઓલી બાજુ, એક મોટું ઉપર. એસીના ઢગલાય. હોલસેલમાં એસી વેચતા હોય એવું લાગે છે. આ તો પણ કેટલા એસી લાઈનમાં એસી છે નકરા. શું કહેવું તમારું? તો કોઈને એક્ઝિબિશનમાં આટો મારવા આવવું હોય તો આવી જજો. આપણે અત્યારે પહેલો એક્ઝિબિશન કર્યો છે રાજકોટમાં, તો પાસાતા હોટલમાં, બરોબર ને. આખું કેમ લાલ થઈ ગઈ તારી? થાકી ગઈ એટલે કાંઈ સવારની તો ખાલી કામ નથી કરતી. કેટલાય દિવસે બધું ભેગું કરવું તો માંડ ભેગું થયું. એવું બધું હવે જાઉં ને દીદીને ઘરે બનાવ્યું ને જમવાનું જોઈ મસ્ત મજાનું જમી લઈ. ઘરે જઈને બતાવીએ 500 રૂપિયા શું કરે છે. આજ તો ત્યાં 500 લઈ હશે એટલે મજા આવશે. तो अब हम जा रहे हैं घर पर. हमारा शॉप बंद हो चुका है. बज चुके हैं 10 और हम जा रहे हैं घर पर. तो हालो હવે જા ફટાફટ કરો, થાકી ગયા છે એમ. હાલો તો હવે જવું જ છે. જો અનિશા તૈયાર થઈ ગઈ છે. હવે પેકિંગ કરી દીધું છે આપણે. 10 વાગી ગયા છે. મસ્ત મજાનું બધું પેકિંગ કરી દીધું છે. બહુ કટકડતી ભૂખ લાગી છે એટલે ફટાફટ હવે જઈએ આપણે ઘરે અને જમવા. એમ આજે શું બનાવ્યું છે કઈ દે? એ તો સરપ્રાઈઝ છે. મને ખબર છે, મને જ ખબર. ઘોડા ગાડીમાં બેસવું છે કોઈને? ક્યાં છે? આગળ આવી લઈ જાય. એને કહું ઘોડા ગાડીમાં મૂકી દે. હા યાર ભાઈ આ રોડ ઉપર ઘોડા ગાડી બહુ જોવા મળે. કા બગી અહીંયા હોય જ. અહીં રેસકોર્સ છે ને, ફરતી બાજુ હોય. અહીં એક બાજુ નહીં, ઓલી બાજુ હોય. બરાબર.